કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પછી રાજ્યમાં હવે નીકળશે વરાપ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. આગામી 13 થી 16 જુલાઈ દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવશે, જ્યાં નહિવત વરસાદ ધરાવતા વિસ્તારોમાં વરસાદ આવવાની સંભાવનાઓ છે. ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. દ્વારકા, પોરબંદર અને જામનગરમાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવનાઓ છે, તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવે ધીરે ધીરે વરાપ નીકળશે. ખેડૂત ભાઈઓ વરાપમાં કૃષિ કાર્યો કરવા સારા. જો કે ઉત્તર મધ્ય ગુજરાતના કેટલા ભાગમાં અને લગભગ પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં વરાપ વહેલી થવાની શક્યતા ગણી શકાય, પરંતુ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરાપ થોડીક મોડી થઈ શકે. વરસાદ અંગે જોવા જઈએ તો તારીખ 13 થી 16માં પણ લોકલ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, જ્યાં દ્વારકા, પોરબંદર, જામનગરના ભાગોમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ કંઈક અંશે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને કચ્છના ભાગોમાં પણ વરસાદ, ઘણા ભાગમાં નહિવત વરસાદ છે, તો ત્યાં પણ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.